મારી મેળવીના પર મારી ઉજ્જૈન ગાદી કુંવરકા ગોઠા વાહનું આ ગાદી એ હું ગમતી એ મારા સભા મંડળનો જય કમાદારીમાં સદાય મારા સભા મંડળના મારા મેળવીના પેટ ભરી નાસી હે અમૃતલાલ માં તમારો ઓળખા મારો ભગવાન પાર પાડશે કુંવરકા ગોઠા ઉજ્જૈન ગાદી બહેના માતા પાર પાડે કોઈ દાડો હુના મિલતી નહીં હુના મિલતી આવું મારા જોગીની માતાના ભરવું હું જોગીના ધોળે રમનારી માતા જો મારા મેળીના ભરવું પાવડિયા સદાય સમય ના બને વેળા ચોઘડી ના બને તો સુધી સતની વાતની ઘર નો પોકડે કઈ જગ્યાએ ચોકણ સંબંધ હું બનાવું એ ના ફોન ના પોકડે પણ મારો ભરભુ જબરો છે રોમ જબરા છે અને જગતમાં આ ઉમરાની આ પહેલીની પાવડિયા 450-500 વર્ષથી મેળી રાહ જોતી છે આ ઉમરાના વસ્તારમાંથી ચિયો જાગ અને મન ટોકો પાડન હું દોડતી આવું એ પાવાડી આ વસ્તારમાંથી કોકે મન ટોકો કર્યો હું આજ માતા દોડતી આવી આના મઢે બેઠી બિયા તો મારા જોગીની માતાનો રોમી હું કુંવરકા ગોઠા ઉજ્જૈન ગાદી માતાનો પેલો ઘેર ઘેર ઉમર ફરી એટલે આ ઉમર મન નહીં દેખવાની છે અને મારી આવતી જતી વસ્તીનો આવકાર મન મેળવીને દેખવાનો છે એટલે આ પહેલી બેઠી એ તમારા ઘડીઓની પુનઈમાં આ ઉમર પુનઈ સલકાતી છે આવું મારા જોગીની માતાના પ્રભુ બોલતા શીખવાડ્યા અને આ પુનઈ નું પરમોણ મારો રોમ ના રખાવું મારા જોગીની મેળી મારા ભગવાન ભાઈ જઈને ના રખાવું મારું મેળી લ્યો અમૃત જગતમાં દુનિયામાં માટલો ગેણું બધા મોઢા નો બધા શું કીધું ભાઈ જેની કબૂતી પૂજે એની કબૂતી સદાય માટે રહેશે આ જીવનમાં કોઈ દાડો સબુદ્ધિ નહીં હુજે એવો મારા જોગીની માતાના ભરભુ એવું કહી બોલ્યો મારા ભરભુ એવું બોલતા હશે કે જેની ચડતી થાય અમૃતલાલ વાતો થઈ જગતની ચડતી ન થાય જગતની વેળા ના થાય જગતમાં દારૂ પીતો હોય ને એને કોઈ બોલવા જાય પણ હારો થઈ જાય ને એટલે પછી એની પાછળ વાતો થઈ ચંકો પહેલા જે કરતો હોય ને એટલે એનું કોઈ ખરાબ થતું હોય તો સુધી કોઈ વાતો ના થઈ પણ સારો થઈ જાય એનું ઘરમાં 5 રૂપિયા કમાવા માંડે એટલે એના લોકો કરવા માંડે વાતો કરવા ભલે મારો પ્રભુ એવું કે અમૃતલાલ હું કુંવરકા ગોઠા ઉજ્જૈન ગાદી વાગણું કરી છે મારા જોગીના ભગવાન મારા જોગીએ મને પૂજીએ છે અરે તમારી પેઢીમાં તમારા પૂર્વજોએ મને પૂજીએ છે હું જોગીની પૂર્વજની ઘણો જોગીની ઘણો ભાઈ હું તમારી માતા છું ભાઈ અને મારા મેળવીના પ્રભુ એવું બોલતા હશે પાવડિયા સદાય માટે તારા વાગતા રહીશ એવું હું જોગીની મેળી કહું છું જગતમાં દુનિયામાં કોઈ દાડો તારું દેખડું બંને થાય તારા ઘેર કોઈ દાડો મારા ભરવું એવું બોલે કોઈ દાડો તારા ચોય ઓમ કરવા નીકળું નહીં
અને જાગતી શું ભાઈ સાચું મન એટલે જાગતી તમને સાચવી છું અમૃતલાલ જગત આલ્યા પછી તો હવ કે હું બોલી હતી હું આવે તો દુનિયા એમ કે જો હું કહેતો હતો ને કે અમૃતલાલ ખોટા રસ્તે જઈએ નહીં થવાનું પણ આયા પછી એમ કે ના હું જ કીધું તું અમૃતલાલ ના અમૃતલાલ પકડી રાખજો સારું થશે અને જો ખોટું થઈ ગયું હોય તો અમૃતલાલ ને એમ કે અમૃતલાલ તમે ના નતા પાડતા કે આ ના ખર્ચા કરે કોઈ માતાઓ શું હાલતી એવું અમૃતલાલ દુનિયા કહો પણ જગતમાં તારા ભરોસે વિશ્વાસે દુનિયામાં જો જગત તારા વિશ્વાસે તારા હંગાત આવ્યું છે એનું એ ચોક કોનું કોણ ટોકો અભડીને ટોપું કર્યું છે તો તારા આયેલાનું પરમોન ના રાખું જ મારું પણ જેના મારા ભરોસે બેઠા છે મારા વિશ્વાસે બેઠા અને એનો વિશ્વાસ કોઈ ત્યાં ડગવા દો તૂટવા દો જગતમાં કોક દાડો હારી વેળા ચોઘડીએ બને અને ટાઈમ લઈને ઉતરી ગઈ તો જગતનું કોનો કોણ ટોકો અભડીને દુનિયાને નાભીને વળતો અભડી અને પાન ના પાડું મારું મારા મેળવીના ભગવાન છે ભમદર નહીં આ ગાડી પુણે બોલતી સેવા ધર્મ ચાલતો હોય છે અમૃતલાલ કેમ કોઈ જગતમાં અનજ વાલું કર્યું અને આ જોવું મેળવીને તરખ આવો ધનના ઢગલા તો જગત ન ભાઈ હજારો કરોડની પ્રોપર્ટી છે પણ બે ટાઈમ હરખું ખાઈ એકતા નહીં લગ્નમાં જઈને મોહનદાર હોય પણ ન ખાઈ કરોડ કોમના તો કીધું ભાઈ પણ તમારું અમૃતલાલ આયેલાનું પરમોન મારો પ્રભુ રાખતો હોય છે આ દીવાનો રોમ રાખતો હોય છે જગતમાં મારા જોગીના ભગવાન બોલતા છે હું જોગીની મેળી કે શરીરે હાજા તાજા રહો તમારો વ્યવહાર હચવાય તમારો દરવાજો ખુલ્લો રહે એટલે કરોડ બરોબર પણ અજબો હોય ને પણ કોઈ વાપરનાર ન હોય તો પછી રૂપિયો કરવાનો આવું મારા મેળીના પ્રભુ બોલતા હશે મારા જોગીની માતાના રોમ કહેતા હશે એટલે ભગવાન વેણ એક આલવા દેતો હોય છે આવું મારો પ્રભુ વેણ આલવા દેતો હોય છે અને વેણમાં 25-27 બનવા નહીં દેતો હોય બાપુમાળી છબી 25-27 નહીં બનાયા હોય છબી કરનું વેણ મારા આવ્યું છે પણ મારી માતાના રોમ એવું બોલતા હશે પાવડિયા બાપુ કે સમય જગતમાં બધાનો નબળો આવો રોમનો આવ્યો તો ભગવાનનો આવ્યો તો તમારો આવો પણ જગતમાં એને રસ્તો પ્રોસો નતો હવળો ચડ્યો તો એટલે પાછો વળીને સમય પાછો આવી ગયો પણ લ્યો મારા જોગીની માતાના ભરગુ એવું બોલે છે કે જગતમાં દુનિયામાં સવીકરણનું વેણ એટલે આલ્યું હે કે જગતમાં મારા સેવક ઉપર મારી વસ્તી
ખોટી નજર કર અને ખોટું બોલવ્યા અને મારા જીવ એના ઘેરથી અરજી કરવા નેહર એના પેલા એના ઘેર હું ના પહોંચી જઉં મારું આવું મારી જોગીની માતાના ભરભુ બોલતા હશે હું કોરકા કોઠે ઉજ્જૈન ગાદી વાગણું કરી આવું મારા મેળવીના રોમ પાડતા હશે ભાઈ તે ભગવાન લાજ રાખશે બાવળિયા જોગીની હું માતા બેઠી છું જગતમાં તું ચોક બેઠો તો એ તો મારો રોમ જોણવ્યા પણ ડોશીની સધી કર હાચવા જો હાજર હોત ને તો જગતમાં નસીને બે છોકરો વખો ના આવત હું કીધું ભાઈ તે જગતમાં વ્યા હું જગતમાં ડોશીની સધીને કમ્પ્લેટ ભેગી થઈને પીના ડોહાનો બોર્ડ સમજી મોહન ભાનું બોર્ડ જોઈને કમ્પ્લેટ આવીએ છીએ બાવળિયા તે પણ જો ભગવાન હવની લાજ રાખે બાવળિયા જગતમાં એ ઘેર જઈએ એટલે આપણે એની રકાબી પીવી તો હવ વખત વિચાર કરવો પડે એવી દશા શું કીધું ભાઈ પણ મારી માતાના ભરવું એવું કહી અમૃતલા સદાય વાત મારો રોમ રાખે મારો પ્રભુ રાખે કોઈ હવાઈ એક ના વાગન સંજયભાઈ બહુ ચહરીલો આવે પછી ચહાચરી થાય પ્રમાણમાં તો લોચો પડે શું કીધું ભાઈ એનો જબરાઈ કરવા આવતો હોય એનું ચહાચરી થાય તો લોચો પડે સાચું ખોટું ભાઈ પણ ભગવાન હવની લાજ રાખે અમારા મેળવીના રોમ લાજ રાખે ભાઈ સદાય માટે જગતને ખમા કહેવા આવીશું અમૃતલા હું જેટલી હારી છું એટલી ખરાબ છું તે મારો પ્રભુ એવું બોલાવે છે મારા મેળવીના રોમ એવું બોલાવે છે જેને જેને મારા હોમ નજર રાખી હે બાવળિયા ઈના નાભીના વર્તા મીએ માતાએ પૂરા કર્યા ખરું ખરું માડે ચાહે હોય બેહીન કર્યા હોય ચાહે દુનિયાના પરદેશમાં બેહીન કર્યા હોય જગતમાં બેહીન મન ટવકો પાડ્યો પણ મીના ટવકા મુ ઓભળ્યા અને જમીન નાવ અબૃત મારું બેડીનું ખરું મારે પણ લ્યો ભરપૂર હવની લાજ રાખતો હશે અમૃતલાલ મારા રોમ રાજ રાખતા હશે હું કુવા બાપા જોગી બાવાની માતા હા માં લાજ રખાવતો હોય છે મારા જોગીના ભરપૂર લાજ રાખતા હોય છે મારા જોગીએ મને ગાડીએ ધૂણવાની આ ખોટા ધૂણવાની રજા છોડી છે મારો જોગી રાજી તો હું મેળી રાજી આવો મારો રોમ બોલાવતો છે પાવડિયા લ્યો અમૃતલાલ જે આવી છે જે વસ્તી બેઠી છે એ મારું મંડળ છે મારો પરિવાર છે અને આ મઠના અંદર આવે જે જગતની નાતની વ્યક્તિ આવે દુનિયાની નાતની વ્યક્તિ આવે મારું પરિવાર છે અને એના ઘેર ખમ્મા કેવી એ મારી મેળવીની ફરજ છે પાવડિયા જગતમાં એનો વિશ્વાસ હોય ના હોય પણ એકવાર વિશ્વાસ હલાવવો એ મારી જવાબદારી કહું ભાઈ એકવાર વિશ્વાસ એના હૃદયમાં વસવું એ મારી જવાબદારી અને એ વિશ્વાસ હલાયા પછી એના વિશ્વાસમાં રહેવું એની જવાબદારી કીધું ભાઈ જગતમાં એકવાર વિશ્વાસ હલાવવો એ મારી જવાબદારી અને એના એકવાર હલાયા પછી એના વિશ્વાસમાં રહેવું એની જવાબદારી ભગવાન હવની લાજ રાખશે આવું મારા નવનાથ કાળી કફની ભગવી છે તો એના જોગીના રોમ બોલતા હશે
નાથ જોગીનાથ રહ્યો. સાચું માળી. મારા નવનાથ ભગવી ચૌધરી ગાડી કંપનીના બાવાના રોમ એવું બોલે છે. સાચું મળી. જાઓ મારો જોગી એવું કે હું એક વાર એમ કહી દઉં કે તારી બત્રી છે ના બેહાડું હું જોગી ના બાપો કહેવાય. બાપો. પણ મને જોગીને પાલવા એવું કરશો સાચું. તો ભાઈ તારી જગતની તારી માતા તારી શિગોતર છે એના હંગા જો આજથી તારી બત્રી છે બેહાડીને તારા કોનમાં આવીને વાતો ન મંડાવું તો મારું જોગી બાપો બાપો. કીધું ભાઈ કે ભાઈ હું નવનાથ ભગવી ચૌધરી કાળી કંપની ઓઢી છે હું 4 વેદ ભણીને કોમનું દેશ ભણીને આવ્યો છું. જગતનો મસણ જાગતો કર્યો છે મસણમાંથી મરદો આવેલો સ્થાપવાની હેકતો કર્યો છે અને હું કોઈ દાડો ચપટી લોટ જગતમાં ઘેર ઘેર માગ્યો નહીં હોય પાવડિયા. જગતમાં મીએ માજ્યું નહીં એટલે આ છોકરાને કોઈ દાડો આમ માગવા દેવાનો નહીં અને માગવા દઉં તો પછી હું જોગી ના કેવો લે. જગત લેવા આવે હે. આ વસ્તી મારા ફાઈ લેવા આવી છે અને હું એના ફાઈ લઉં તો હારોય ના લાગે. કીધું ભાઈ હું એમ કહું જા તારું આટલું થઈ જશે એટલે 5000 આલજે એ હારોય ના લાગુ લે. મારા જોગીને રૂપિયા શું કરવા હે? હું તો બાવો છું ભાઈ. રૂપિયા તમારું જોવું મારા જોગી નથી જોતા. અને હું તો હાલવા આવ્યો છું. મારા ભોળાનાથે મને હાલવા માટે મોકલ્યું છે કે જા નેચર જા અને દુખિયારી વસ્તી આવે એનું ભલું કરજે અને હું ભલું કરવા આવ્યો છું. મારા નવનાથ ભગવી ચૌધરી ગાડી કંપનીના બાવાના રોમ એવું બોલતા હશે. હું 3 કોમર્સ દેશ ભણીને આવ્યો છું 4 વેદ ભણ્યા છે. જગતમાં દુનિયામાં બોલું એમાં કોઈ દાડો મારા બોલમાં ખોમી મારા જોગીની વાતમાં નહીં આવતી હોય. શું કીધું ભાઈ? અને જગતમાં મારા બોલેલામાં ફેર નહીં પડતો હોય. જગતમાં મારું બોલેલું વેણ આઘું પાછું મારા જોગીનું બોલેલું વેણ આઘું પાછું નહીં થતું. પાવડિયા હું શંકરના માળાના ડમડો રમનારો જોગી છું. તો મારા જોગીના રોમ એવું બોલું ના વેણ આપીને એવું કહીને ગંજે 17 ના બની ગયા હોય. આ 19 આલ્યા 19 હાલવા નહીં બિયા. 17 હાલવાના હતા 18 હાલવા હતા. પણ મારો રોમ એવું બોલે હે ભાઈ જા વેણ આલીને એવું કહીને જઉં છું અને એમાં 25 નહીં બનવા દઉં 27 નહીં બનવા દઉં 26 28 મારો શંકર બનાવી દે છે એવું મારા જોગીના ભગવાન બોલતા જ બિયા. 28 નો આલ્યા. આમ ગણવાતા ને તેવી પછી નો થઈ જાય 24 26 હું જોગી એવું કહું હું હવા કરોડ ની મારી જમાત લઈને ફોજ લઈને ફરતો હોય છું. વગડોમાં ફર્યો હોય છું, જંગલમાં ફર્યો હોય છું, જગતમાં દુનિયામાં ફર્યો હોય છું. જગતમાં ગુફામાં બેહીને ચોક ધૂણો પ્રગટાયો છે, ચોક સાધનાએ કરીએ છીએ, વિદ્યાએ કરીએ છીએ, અને ચીક ક્રિયાએ કરીએ છીએ. પણ અમૃતલાલ કોકનું ભેળાતું હોય, કોકનું બગડતું હોય અને એનો ઉમરો ખુલ્લો રાખું ને તો હું મહારાજ કહેવાય. પણ કોકનું ભેળાતું હોય ને એમાં લાકડો હુમું ને તો મહારાજ નો કેવું ભાઈ આવડીએ. પણ ભગવાન લાજ રાખે કે અમારા નવનાથ જોગીના બાવાના રોમ લાજ રાખતો. હું તેને બહુ મજા આવ્યું કે મારું મહારાજ શું ભાઈ એટલે સદાય માટે વેળા ચડતી રહેશે. જગતમાં જોગી હું આ વેણ એટલા માટે સવીનું આલીન ગયો હું કે મેળીના બળ ઉપર જગતમાં દુનિયામાં તમે સાચા હોય અને હોમો વાળો ટોપ લઈને ઉભો હોય, જગતમાં હુંડા પહેરી જજો એના પડખે હું ઉભો છું. શું કીધું ભાઈ? પછી જગતમાં તમન ચોય પાછા પડવા દઉં મારું જોગીનું વેણ છે. શું કીધું ભાઈ? એટલે ભગવાન મોની લાજ રાખશે. મારા જોગીના ભગવાન પેટ ભરી એના સભાના આશીર્વાદ આલે છે. સૌની મનોકામના મારો ભોળાનાથ પાર પાડશે ભાઈ. આવું મારા જોગીના રોમ અને સદાય મારા જોગીના અંબોળાની જો સુખી પાવાની શિકોતર તારી 32 હાજર ના કરતો મારું જોગીનું
એટલે મજા કરો મારા જોગીના રોકી સદાય મજા રહેશે એવું મારો બધું મજા મજામાં કોઈ દાડો વાતા ઘી પછી મારો હાથ નહીં જગત દુનિયા જે રાહ જોઈને બેઠી છે પણ મારો ખરેખર એવું કેવડા તો જગતની મુરાદ કોઈ દા પૂરી નહીં થવા દઉં મારા ભગવાન હોવું